જગત ગ્રુપમાં સ્પર્ધા નંબર 50માં હું જગદીશ રથવી સ્નેહબંશી સુરેન્દ્રનગરથી મારી પોતાની એક નવલકથા જગતાપની ભીતરેના પહેલા પ્રકરણમાં નાયિકાની એક પાત્રી અભિનયની પ્રક્રિયા વિશે હું મારો અભિનય કરું છું. દૂરની પર્વતમાળા પર આથમતા સૂર્યના કિરણો નિહાળી રહી હતી. મારી પ્રૌઢાવસ્થા અને સૂરજનું આથમવું એ બંને સમાન એક સરખી ઘટના હોય એવું મને લાગી રહ્યું છે. એ તો કાલ ફરી ઉગશે, પણ મારું ફરી ઉગવાનું કદી શક્ય નહીં બને. સમય અને ગતિમાં ચાલ્યા કરતા મારા આયખાને પોતાનો ભૂતકાળ છે એ ઘણો દુઃખી કરી રહ્યો છે. અહીંયા જો બેઠી છું એ છે જોધપુરના રાજાના મહેલનો ઝરૂખો. તમને નવાઈ લાગે છે ને કે હું આ ઝરૂખે શું કામ બેઠી હોઈશ? આ ઝરૂખે મારા પોતાના ભૂતકાળના કેટલાય દિવસો પસાર થયા છે એની સ્મૃતિઓ વેરાયેલી છે. ત્યાં કોણ છે એ ભાઈ મારી સામે કેમ જોઈ રહ્યા છે? મને એકલીને જોઈને કદાચ એમને ના દરેક પુરુષ એવું તો ન વિચારતો હોય. આ તો નજીક આવી ગયા. ભાઈ તમારે મારું કંઈક કામ છે? બેન કામ કંઈ નથી. તમે સંધ્યા ટાણે આમ એકલા આ મહેલના ઝરૂખે બેઠા છો એટલે મને થયું કે આવી રીતે આથમતા સૂર્યના વખતે તમારે આમ બેસી રહેવું તે ઠીક ન કહેવાય. શું ઠીક ને શું ન ઠીક એ મને બધી ખબર છે. ઓહો બેન, તમને મેં કહ્યું એમાં ખોટું લાગી ગયું? મારો કહેવાનો કોઈ બીજો ઈરાદો નથી. તમે અહીંયા પહેલા આવ્યા છે? અરે ના ભાઈ, હું અહીં નાનપણથી આ જોધપુરમાં જન્મી છું. આ જોધપુરના પવને મારા પોતાના બાળોતિયાને સૂકવ્યા છે. આ જોધપુરની હવામાં મારા શ્વાસ લેવાના છે. હું આ જોધપુરની એક સમયની મહારાણી હતી. તમે મહારાણી? એટલે કહેવાનો અર્થ એ કે હું મહારાણી હતી નહીં, પણ બનવાની હતી. એ કેવી રીતે બની શકે? તમારા દીદાર જોતા, તમારા મોઢા ઉપર તો જે કરચલીઓ જોવા મળે છે, તમારું બોખું મોઢું છે, એમાં તો કંઈ લાગતું નથી તમે કોઈ મહારાણી બની શકો. એ તો ભાઈ તમને એવું લાગે, પણ મેં જે રીતે મારો ભૂતકાળ જીવ્યો છે એને જો તમને વાત કરીશ તો તમને એ વાત સત્ય નહીં લાગે. કદાચ તમને એમ લાગશે કે આ સંધ્યા ટાણે કોઈ એકલતામાં બેઠેલી સ્ત્રી છે એ કદાચ સ્ત્રી નહીં હોય, ભૂત પણ છે. ના બેન, એવી તો હું શંકા નથી કરતો, પણ ખરેખર તમારા જીવનમાં આ જોધપુર સાથે એટલું બધું વળગણ હતું? હા, એટલું જ વળગણ હતું. અમે મૂળ ગુજરાતના, પણ અમારા પરદાદા અહીંયા જોધપુરમાં આવીને વસેલા, અને અહીંયા અમારી ભવ્ય હવેલી હતી. એ હવેલીનું નામ હતું પરમાર ભુવન. એ પરમાર ભુવનની હું એક એકલૌતી દીકરી હતી. મારું રૂપ, મારી છટા, મારો આનંદ, મારી મજા એ જોઈને રાજમાતા પણ મારા ઓરણા લેતા હતા. એમણે મારા દાદાને એવું કહ્યું હતું કે આ છોરી મોટી થાય એટલે મારા પોતાના રાજકુમાર સાથે એને પરણાવેલી છે. હું એનું માગું લઈને આવીશ. પછી શું થયું? પછીની વાત તો ભાઈ બહુ લાંબી છે. અત્યારે હવે સૂરજ આથમવાનું ટાણું છે. ચાલો આપણે અત્યારે તો જઈએ. તમે ક્યાં રોકાયા છો? હું ત્યાં તળેટીમાં રહેલા આર્યભુવનમાં રોકાણો છું. ઓહો, અમે પણ ત્યાં રોકાણા છે. તો તમે એકલા કેમ? હું એકલી નથી. સામે જો મારી બહેનપણીઓ બધી આવે છે. એ અમે સાથે બધા અહીંયા રાજસ્થાનના પ્રવાસે આવેલા છીએ, અને એ પ્રવાસનો આનંદ અમે કાલથી માણવાના છીએ. તમે